35 પરગણા ઈડર ભાંભી સમાજ દ્વારા આગામી 21ના રોજ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે, જેમાં ભાંભી સમાજ 35 પરગણા સહિત આસપાસના પરગણાના વરઘોડિયા સહિત 24 નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડશે, જેઓને દાતાઓ દ્વારા 44 જેટલી ઘર વપરાશની વસ્તુ સહિતની ભેટ સોગાત તેમજ લગ્ન રજીસ્ટ્રેશન કરી સરકારની કુંવરબાઈની મામેરા સહિતની યોજનાનો લાભ મળનાર છે। સાથે સમૂહ લગ્ન સમિતિ દ્વારા પણ દરેક નવદંપતિને પલંગ અને તિજોરીની ભેટ આપવામાં આવશે। કે તારીખ 16-12-23ના રોજ અમે વેરાબર મુકામે સાઈ મંદિરે ભેગા થયા હતા અને ત્યાં આ એક વ્રત વિચાર અમે મૂક્યો હતો અને એ વિચારનું બીજ અમે અમારા પરગણાના 37 ગામોને બોલાવીને તારીખ 27-12-2024ના રોજ અમે સમાજ આગળ રજૂ કર્યો। સમાજે આ ભગીરથ યજ્ઞ કરવા માટેની મને જવાબદારી સોંપી અને આખા 35 ગામોએ આ સર્વસંમતિથી બધાએ મને સર્વસંમતિથી આ જવાબદારી સોંપી। બીજું મને જણાવતા આનંદ થાય છે કે ન ભૂતો ન ભવિષ્યથી અમારા આ સમૂહ લગ્નમાં કોઈ આયોજક નથી, કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, માત્ર પરગણાની સમૂહ લગ્ન સમિતિ અને મારા સાથી મિત્રોના સહયોગથી અમે આ સમૂહ લગ્ન કરવા તરફ જઈ રહ્યા છીએ। બીજું એ જણાવતા આનંદ થાય છે કે તારીખ 21/4/2024ના રોજ અમે પ્રથમ વખત સમૂહ લગ્ન યોજીએ છીએ, છતાંય 24 નવદંપતિઓ એ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડનાર છે। 21 લાખ કરતાં પણ વધુ માતબર દાન અમને પ્રાપ્ત થયું છે। 46 આઇટમો કન્યાદાન પેટે જેની અંદાજિત રકમ 6 લાખ જેટલી થાય છે અને આવનાર દિવસોમાં પણ અમને 25 લાખ કરતાં પણ વધુ માતબર દાન મળનાર છે। એ પ્રસંગે અમે 12,000થી પણ વધુ માનવ મહેરામણ ઉભરાવાનું હોય એમના ભોજનની સાત્વિક ભોજનની વ્યવસ્થા કરી છે। ગરમીમાં ત્યાં મંડપ માટે કુલર અને બીજી વ્યવસ્થાઓ રાખી છે। ઇમરજન્સી સારવાર માટે 108ની વ્યવસ્થા રાખી છે। ફાયર બ્રિગેડની પણ વ્યવસ્થા રાખી છે। 2 ડૉક્ટરો જે ત્યાં તાત્કાલિક સારવાર માટે એ ત્યાં રોકાવાના છે। મોબાઈલ ટોયલેટની પણ વ્યવસ્થા રાખી છે અને આ બધી સુવિધા અમે અમારા સમાજને આપવાના છીએ અને આખો શ્રેય અમારા માનવંતા દાતાઓ અને એમાં મુખ્ય ભોજનના દાતા તરીકે નટુભાઈ પરમાર બાણપુર જેમને અમને અમારા સમાજને શોભે એ પ્રમાણે દાન આપ્યું છે। બીજા છે દર્શક નરેન્દ્રભાઈ દર્શક, એમને પણ અમને 1,11,000નું દાન આપ્યું છે અને ઘણા બધા દાતાઓએ અમને અમારી જોડી ઉભરાઈ જાય એટલું માતબર દાન આપ્યું છે। એટલે આ પ્રસંગે હું તમામ દાતાઓનો અને મારી સાથી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।